બરાબર, પણ મારા હાથી એવો રાખ્યો છે ને ટાઈમ ખોણાય મળતો નહીં. આ જોજે આ ડેઘડો પડી રહ્યો છે, પૂછલું એ નાખ્યું નહીં, કશું નહીં સળગાયો, કોઈ નહીં. મારા હાથી બદલવો પડશે. અને ભેંસો અને ગાયો ઓછી પડે ને ના હોય તો 2 ગાયો રાખવી છે અને 2 ભેંસો રાખવી છે. અને એક હાથી છે ને એવો બીજો હાથી કરવો છે. એમ કે અમે મારા મેળ આવતો નહીં, મારા બધું જગ્યાએ ફરવાનું બરવાનું એટલે ટાઈમ મળતો નહીં ને એક હાથી બાપડો થાકી જાય એટલે મારે બીજો હાથી ઓઘવો પડશે. એટલે અમે બેઠા બેઠા વિચાર કરવો પડશે કે ગમે તે કરી અને 2 ગાયોનો કોન્ટેક્ટ કરવો પડશે. અમે ફોન ચાર્જિંગમાં ભરાય છે, શું ગયું ફોન જોવો પડશે. આ બાજુ જોઈએ છે આપણા તો નહીં પડે પાછો, ના હવે નહીં પડ્યો ફોન. શું થયું? મને લાગે છે ઘરમાં ફોન ના પડ્યો હોય. આ પડે ને ફોન, ઓ બાય ના પડ્યો છે. હું શું ગુજાવા ઉંમર છે, આમાં મોતિયા ઉતરાઈ દેવા પડશે, મને ઓછું દેખાય છે, ચશ્મા લાવી દેવા પડશે, ફોન કરવો પડશે. હલો મંગાઈ, ઓળખો છો કે નહીં? લાલભા બોલું છું. હું કેતો તો ચોકણ હતા તો પછી મારા ઘર બાજુ આવો કે આપડે 2 ગાયો લાવી છે ને 2 ભેંસો લાવી છે. ઓય યાર મારા જેમ કે અમે જેમ ટાઈમ જાય છે ને ભેંસો ગાયો ઓછી થાય છે, મારા 2 નવી ગાયો ને 2 ભેંસો લાવી છે અને મારા એક હાથી જોવો છે. એટલે અરે હાથી એક છે યાર જીગો બરોબર, પણ એ ઓછું કોમ કરે છે. અને આમ તો 2 હાથી હોય તો 2 અંગાથી કોમ કરે તો યાર, અને 4 ભેંસો બીજી લાવવાની છે. હા એટલે 2 ગાયો ને 2 ભેંસો જોવું છે. હા તો ઘર બાજુ તમે ઓટો મારો બરોબર. એ હારડો એ તમે ઘેર તો આવો પછી આપણે કરીએ બેહીને વાત. ના ના ઘેર આવો પછી વાત કરીએ આપણે હો. એ હા વાત તો થઈ જાય ભીખાઈ ને જીગા ટોપો પાડવો પડશે. પૈસા પૈસા છો મેલા છે એ જીગા? અરે શું જો સોણ પાછું કરે છે આ છોકરા. આ ડેગડો પાણી પડી તું શું જોતું? હજી પેલી ગાયનું ખોણે કરી નહીં હતી. ખોણ તો અમે તો હજી તો વાર છે પણ ટાઈમ થઈ જાય એટલે તું ખોણે કરીને એક તો ટાઈમ આપણે ડોલ લઈને દોવા બે છે, દૂધ કોઈ કાઢતી નહીં, શું કરવાનું? ના ના ખોણ તો હું હમણાં હાલ જ કઈ ના. અને મારી વાતો પણ કે બીજી આપણે 2 ગાયો અને 2 ભેંસો રાખવાની છે બરોબર. બરોબર. અને તું એકલો છે ને એટલે ઈયાટી ના જતો, બીજો હાથી હું ઓઘું છું. હા તો એવું ઈયાટવાનું નહીં, તું એક છે બીજો લાવી એટલે 2 જણા થઈ અને આપડે 100 ભેંસો તમારે હાથવાની છે બરોબર. લાલભા હા બોલ. અમુ મારા પૈસા લીધેલા છે ને ભરવાના છે, પૈસા તો આપડે વધારે નહીં 2-3 દાડા માલ દઈએ છે બરોબર. એની ચિંતા તું છોડ દે. પેલા પૈસા થી હંતાડા હતા એના પૈસા લાહે. પૈસા હંતાળવા આલે છે પણ ઘર એવડું મોટું છે પણ ઘરમાં નહીં મેલતા. મને આલી લાલભા તમે ઘરમાં મેલતા પૈસા? તને ખબર છે બીજી? નહીં ખબર એટલે તો કીધું. ઘરમાં પૈસા ના મેલો, ઘરમાં ડોશી નો ત્રાસ છે. પૈસા ઘરમાં મેલે ને આટલા બધા જોઈ જાય ને તો લઈને પીઓર જતી રહે તો પછી આપડે બીજા પૈસા નથી લાવવાના. અને મને એક તારા પર જ વિશ્વાસ આવે છે કેમ કે તું ખાસ મારો મોણસ છે બરોબર. ભાઈ કરથી એ મોટો વાલો મોણસ છે એટલે છે ને હું તને હાથી નહીં કરતો, તને ભાઈ ગણું છું બરોબર. એટલે તારા પૈસા ઠેકોણા મેળવાના માગું એટલે ઠેકોણા મને કાઢીને આલવાના. એટલે ઘરમાં કીધું ફરથી ના કે તું ઘરમાં નહીં મેળવાના ખબર હતા ને. મારા ડોશી નો ત્રાસ છે બરોબર. અને તું 4-12 લાવી દે. પેલા ભીખાઈ આવે તે અમે 2 જણા જઈએ છીએ ભેંસો રાખવા બરોબર. અને ચિંતા ના કરતો, હું બીજો હાથી ઓગઈને આવું છું. પેલા મંગાઈ બોલાવે છે ઘેર આવો એટલે 2 જણા જઈએ બરોબર. તું જાય ગાયો છોડ બોને ને બધું આગું કરી દે. અને લે આ થોડા વાપરજે પૈસા. સાબા મંગાવો હોય ને તો મંગાવજે શું કીધું. અને ખાવું હોય તો ખાજે, નાસ્તો બાસ્તો કરજે બરોબર. હારજા મંગાઈ ફોન કર્યો તો શેમ હજી આયા નથી? આટલી બધી વાર ના થાય. મંગાઈ પાછો ફોન નહીં કરો, આખો દાડી ફોન ના કરાય તો આવતા રહીશ ગમે તે બેવાનું આટ જોઈ. ને હાથી તો રાખવો જ પડશે મારે. હાથી રાખ્યા આગળ મેળ નહીં આવે.
અરે મંગાઈ યાર, આવો 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 આવો. બે બેહો બેહો. ના તમે બે હા ના ના તમે બેહો કે આ તો મારે તમારું કામ કરવાનું છે બરાબર. હા હું બરોબર. કહેતો હતો હા 2 ગાયો ગાયો તો શું પાણમાં આપણો. અને 2 ભેંસો હા આપણે રાખવા તારી જવા છે બરાબર. અને એક હાથી જોવો છે મારે. હાથીનું સેટિંગ નહીં થાય મારા પાસે. ના હાથીનું સેટિંગ કરી આલવું પડશે હા રે તો હળો ને જો પૂછ્યો કોકને બરાબર. વળી. એટલે જો પૈસા લીધા છે કદાચ તને ગમે ને તો હા. બેનું બોનું કરતા એ 10-20 હજાર રૂપિયા આલી દઈશું. હા એ તો હાથી તો હોય આવે એટલો બોનું કરજો ને. ના, ના. ભેગું પાછો. ગાયનું ને ભેંસોનું. આ ગાયનું પેશોનું કઈ નાખે. હા તો લેડો આપણે જઈએ, બાઈક લઈને જઈએ. હા હળો. હો ગાડી લઈને નહીં જવું. હા તો બાઈક જ લેવું પડે. હા, ને, બાઈક લઈ જોવા આમ જઈએ. તો. પાછું આવડા જવું શું મન પાછા. હા એ તો રાગે રાગે ચલાવજો. ઓવા પાળો નહીં ખાલી ના, કુંવર નહીં રાખજો પાડું. ને કરતા રે. શિયાળાનું કળો પાછું. ના નહીં પાડું. અલે પકડો ને મંગાઈ પકડો કે. અત્યારે વચ્ચે આવું કરો છો. યાર પકડતાય નહીં તમે યાર. એવું કામ મૂકો કમ્પ્લીટ વાળ્યો હોય એટલે વા કમ્પ્લીટ નતું વાળ્યું. એમ કરો પકડતાય તાર નહીં. હું તો હેડીને આવું તાર. ના ના બેહી જો. તમે પાળો તો ના નહીં પાડું બેહી જો. બાળાજી એ કશું નહીં. બેઠા હા બેઠા. જબ ઉંમર થાય જાય ને એમાં શરીર ઓછું કામ કરે છે. પણ હાવકા આવું ના કરાય. ના ના નહીં પાડું ચિંતા કર. હા હા રાજના ચિંતા અરે મંગળ પકડો કે. પકડો જલ્દી પડી પકડો પકડો. મારે તો નહીં આપવું હું તો હેડીને આવું. ના, ના. તમારે જે લેવી હોય તો લે ના, તો ઉભા રહે, કોઈ ઉભા રહે, નહીં. ઉભા રહે. કોઈ નાખી દેવા ઢેસણ બેસણ તો લઈ કેવું જજે. છે? પેલા જીગાને બોલાવું હું. હા, એને- બોલાવો. એને કહું એને બતાવો એ રીતના હું ચલાવું. હા, એ જીગા ને કાં તો ભય નાખી દેવા તમે તો. એ આવજો જલ્દી. મારા પાછળ બેસી જાઓ છો. ના તમને નહીં આવડતું. માં તો અમે એક તો લઈ લે. આ બાઈક છે રીતના ચલાવવાનું. કેમ તાને મને આરું ઓછું પાડતા નહીં ખબર. ખબર છે ને તો છે રીતના ચલાવવાનું. તે હું આવું અંગારી કે ના તારે નહીં આવું. તારે પેલું ઘેર બેસવાનું ઘેર ગાળું નું સોન હરખું કરાવ કરી દે. છે શિખર સ્વામ પાળે છે ઘેર જ. છે ને? ઓલા ઘેર હા. કરવાનું પેલા પછી ચાલુ કરીને રાગ રાગ રેસ આલી હા અને ઘેર પાડવાનું. એ હાર હેડ આવડી ગયું આવડી ગયું આવડી ગયું. એ એ આપીને જાજો. એ હા મંગાઈ બેહી જો. થોડું થોડું એ આવડા કમ્પ્લીટ કમ્પ્લીટ. હા બેહી બેસી જાઓ. જાજો ચાકો મને પૈસા વાળા ના આવી એ હા યાદ આવજો. હા કમ્પ્લીટ આવડી ગયું. વાળું પડે. હા ને ગાય છે ભાળમાં હોય તો પૂછતું લઈ આવીએ. ભીખાઈ વાળામાં હોય તો કહું કે મારે બે ને ગાય લેવી છે. ભીખાઈ હો વખત આવો ઓવા બે ને ગાય લેવી છે ભાળમાં થઈ જાય. મારે વેચવાની છે પણ હજી તો આ જો આ ગા પેલી ગાય રહી અને આ ભેંસ રહી પેલી તો નહીં હાલવાની. શું કિંમત લેલી છે જમ? અને વધારે નહીં મેં ભેંસ જોઈને તો 40,000 રૂપિયા મેચ્યું છે. પણ એટલે આમ બે છે હાલ તો નહીં હજી 8 મહિના જ થયા છે. પણ મારે છોકરું છે દૂધ માટે રિહાય છે એટલે બેથી લેવી છે. રળા આપણો ફુલાજી હોય ને ઈકન છે ભેંસો એ બાજુ ઈવન વધારે ભેંસો છે ને તેવન વેચવાની છે. હા હેડો તાન હું બાઈક લઈને આવ્યો છોડો. હાર હળો તમે પણ તો શું સાધન છે? હા એટલે જ હું બોલાવા અમુક તો આમ ફોન નહીં હોય. હું તો નહીં રાખતો મને ફાવતો નહીં એટલે હું રાખતો જ નહીં. હોય એટલે હું બી ખાઈ પછી મૂકો ડાયરેક્ટ વાળામાં જ ભેગા થયું એટલે હું ડાયરેક્ટ બાઈક લઈને આવ્યો. સારું લેવાળો જઈએ. હા હેડો તાન બાઈક લઈને જઈએ તો હશે વાત થઈ જવું છે. આપણા હારા રસ્તો જવા દો આગળથી ચોકડીથી આમ વળી જાવ તે ડાયરેક્ટ પોસરા આપણો જતા રહી. હા બેહો તાન હેડો. તમે વાળી કાઢો હું બેહું. બેહો બેહો તો વાળી દઈએ છીએ આપણે બેહો. બેટા ઉવ્વ. આમ સસ્તી લઈ આવજો હો. સસ્તી. આપણે તમે કેટલા સુધી પોહાવ? આ બધો 50 55 એટલા સુધી લઈ લઈએ. સારું હળો એટલામાં તો ખાવા કરી લેવાળો. હા એટલે જલ્દી ખોલજો હો.
ભગતભાઈ આટલા આવી ગયો આ વળકણ ઓવા લે હું ઉતરું તમારો બાઈક ને યાર આ હું રાખો છો ભીખાઈ. પડ્યો અમારું છે મારે હમણાં થોડું વોશ કરાવવાનું છે બાઈક પણ તમે હા ને ભરવાનું હું ભરવાનું આ ઓકળા ને બોકળા શીખર તમે હું રાખો છો ભરાઈ દીધું હું તો પડ્યો વાજી નહીં કે વાજી નહીં હાલો હા રેલો ફુલાજી દીધી હા રેલો અત્યારે મોડી તો બીજું જોયું નહીં એટલે હા એ ભેજ મારતી ના હોય અઢારે જો વાલજીના તો આટલા વાખા કેટલી ભેંસો રાખે છે રે હા પણ આપણે દેતી લેવાની છે હો દેતી અને પાછા 50,000 સુધી જો અરે આ ફુલાજી આ કોક તમારે ભેંસ વેચવાની તો બે ભેંસો લેવાની છે બતાવો તારે હવે. અરે મને સમાચાર મળ્યા કબીર જો ભગત આ ભેંસ જોઈ લો બે સર કેટલું લીટર દૂધ છે 8 લીટર દૂધ છે લઈ જઈએ ચાલ ભેંસે હારી છે નહીં હારી બે તો હારી છે તમે તો સસ્તી હો બધા ના તો બહુ મોટી ભેંસ છે બોલો પૈસા આપણે લાઈન બોલવી બરાબર અને આ તો લાસ્ટ કેસ એક કામ કરો 60 સુધીનું આવ્યું તો લઈ દીજો હું વાત કરું ફુલાજી છેલ્લે આપણો આ ભેંસ કેટલા સુધી હાલવાની છે અલે યાર આયા હગા છે હા સવારે તો સર પણ સમજી કરી આલો શું કરશું ભગત આપણને હા લાખથી ને 80 ના પાડે છે પોહાઈ ડાલ દે છે લેકીએ બરાબર બીજા પૈસા લાયા નહીં પોહાઈ ડાલ લેકીએ છેલ્લે આ પોસ્ટર બધી કરી આલો બીજા મળે તો જોઈજો કારણ કે આ તો મારે યાર મોટી છે ને હાથવાની છે બીજા મળે તો જોઈજો છોકરો માટે લેવાની છે દૂધ ખાવા લેવાની છે દૂધ ભરા નહીં માટે નહીં દૂધ ખાવા જ લેવાની છે વાત સાચી તો પણ યાર એટલા જ નથી નહીં આવે ફુલાજી જો શેલી તમે આવ્યા છો ને તો તમાર માટે છે જેમ હું એસી લ્યો પછી નહીં રૂપિયા ને એસો નહીં હારોડા 80 મન હું હા પછી તમે નક્કી કરતા કરતા હો અને પછી બોલવું જતા હો હારો ભગત હા છેલ્લે 90 કીધું 90 કે છે હા એનાથી 1 રૂપિયો ને 80 ઉતારવા ના પાડું છું બે તો હારી છે તાન હારે લઈ લો છે બે લઈ લો હા 90 ફાઇનલ તાન હો હા મારું જીજે તું હા